છેલ્લો મુદ્દો છે નિયમિત વર્તુળ ગતિ. ઓકે, નિયમિત શું કામ કહીએ છીએ? તો કે માની લઈએ કે વર્તુળાકાર પથ પર કોઈ પદાર્થ ગતિ દરમિયાન જો તેની ઝડપ અથવા એવું કહીએ કે વેગનું મૂલ્ય અચળ રાખતો હોય, પદાર્થના વેગનું મૂલ્ય અથવા એની ઝડપ અચળ રહેતી હોય, તો એવી ગતિ જે છે એને કહીએ છીએ નિયમિત વર્તુળ ગતિ. ઓકે, તો નિયમિત વર્તુળ ગતિ કરતો પદાર્થ શું કરે છે? તો કે ગતિની દિશા અથવા એવું કહે કે વેગની દિશા સતત વર્તુળ ગતિપથને દોરેલ સ્પર્શકની દિશામાં, એટલે કે વેગની દિશા સતત બદલાય છે, પણ વેગનું મૂલ્ય અથવા તેની ઝડપ શું કહીએ? નિયમિત વર્તુળ ગતિ કરતો પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. બરોબર? તો આ પ્રકારની જે ગતિ છે એ ગતિને આપણે નામ આપીએ છીએ નિયમિત વર્તુળ ગતિ. તો અહીંયા મારે જે ચર્ચા કરવી છે એ છે નિયમિત વર્તુળ ગતિ કરતા પદાર્થ માટે જે પ્રવેગ ઉત્પન્ન થવાનો છે એની મારે ચર્ચા કરવી છે. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ કે જો મારે પ્રવેગ મેળવવો હોય, પ્રવેગ એટલે શું છે? તો કે પદાર્થનો પ્રવેગ. ચલો, પ્રવેગનું મૂલ્ય કહું, માનાંકમાં મૂકી દઉં ને, મૂલ્ય લખવું હોય તો. બરાબર? સદિશ કરીએ તો માનાંક કરવાનું, સદિશ ન કરીએ તો માનાંક કરવાની જરૂર નથી. પ્રવેગનું મૂલ્ય આપણે આગળ શીખ્યા કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, વેગનો ફેરફાર છેદમાં સમયગાળો. જો સરેરાશ પ્રવેગ લખીએ તો શું થશે? ડેલ્ટા v બાય ડેલ્ટા t આપણને સરેરાશ પ્રવેગ આપે છે. પણ જો સમયગાળો અતિ સૂક્ષ્મ કરી નાખીએ, બરોબર, તો એ પદાર્થનો તત્કાલીન પ્રવેગ મળવાનો છે. ચલો, અહીંયા જો પ્રવેગની વાત કરીએ, ટૂંકમાં કહેવા શું માંગીએ છીએ? તો કે પ્રવેગ હંમેશા કઈ દિશામાં હશે? તો કે પ્રવેગની દિશા હંમેશા કઈ હોય? વેગના ફેરફાર ની દિશામાં પ્રવેગ હોવાનો છે. ચલો, અહીંયા જોઈ શકો કે પહેલા સ્થાન P માટે ત્રિજ્યા સદિશ r છે, વેગ સદિશ વર્તુળાકાર જે વક્રાકાર ગતિપથ છે એને સ્પર્શકની દિશામાં વેગ સદિશ P બિંદુએ સદિશ V વડે દર્શાવેલો છે. સાથે પરિણામી લેવા માટે અહીંયા સદિશ V પરિવાર દર્શાવું છું. એ જ રીતે જ્યારે પદાર્થ P' સ્થાન પર પહોંચે છે ત્યારે સ્થાન સદિશ તરીકે લઈ લઉં છું સદિશ r', સ્થાન સદિશ r'. ચલો, r' સદિશ પાસે પાછો વક્રને દોરેલ સ્પર્શકની દિશામાં વેગ સદિશ r' સ્થાન સદિશ કીધો તો v' સદિશ એને વેગ સદિશ કહી દઈએ. બિંદુને નામ આપું છું P'. ચલો, સાથે સાથે સ્થાનાંતર સદિશ કહીએ અહીંયા, તો સ્થાનાંતર કેટલું થયું? P થી લઈને P'. તો એ જે સ્થાનાંતર સદિશ છે એને શું નામ આપી દઉં? ડેલ્ટા r સદિશ. બરાબર? ની સામે જોઈએ તો આપણે પરિણામી લેવો પડશે ને, અહીંયા બાદબાકી કરવી પડશે ને ડેલ્ટા v મેળવવા માટે. બરાબર? તો ડેલ્ટા v મેળવવા માટે v સદિશ માંથી v' સદિશ બાદ કરવાનો છે. તો v સદિશ માઈનસ v' સદિશ શું મળી જશે આપણને? ડેલ્ટા v સદિશ. ઓકે, ડેલ્ટા v સદિશ ની દિશા કઈ તરફ છે? કેન્દ્ર તરફ છે. ડેલ્ટા v સદિશ એટલે કે પરિણામી, ટૂંકમાં વેગનો જે ફેરફાર છે, પરિણામી કરતા શું કહું? વેગના ફેરફારની દિશામાં પ્રવેગ હશે ને. વેગનો ફેરફાર કઈ દિશામાં છે? કેન્દ્ર તરફ છે. જો એવું જ અહીંયા કંઈક વિચારો કે r અને r' ટૂંકમાં P અને P' જે સ્થાનો છે એને એકબીજાની નજીક લઈ લો તો પણ ફરીવાર પાછું એની એ વસ્તુ આને સદિશ v કહું. બરાબર? તો v' સદિશ અહીંયા આવશે, બાદબાકી કરીએ આપણે તો પરિણામી વેગ સદિશ ડેલ્ટા v સદિશ. ચલો, આ છે આપણો v' સદિશ. v સદિશ માઈનસ v
v ડેશ સદિશ પરિણામી પાછું કઈ દિશામાં આવે છે? ડેલ્ટા v સદિશ કઈ દિશામાં આવે છે? કેન્દ્ર તરફ આવે છે. બરાબર. આના બદલે એવું કહું કે કોઈ ખૂબ જ સૂક્ષ્મ સમયગાળો, બરાબર, તત્કાલીન પ્રવેગ કેવો હોય તો સમયગાળો કેવો કરવો છે? અતિ સૂક્ષ્મ. તો એ સ્થિતિમાં પણ પ્રવેગ કઈ દિશામાં હોવાનો છે? તો કે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે કઈ દિશામાં હશે? કેન્દ્ર તરફ હોવાનો છે. બરાબર. બીજી રીતે કહીએ તો વેગનો ફેરફાર દરેક વખતે કઈ દિશા દર્શાવે છે? વર્તુળના કેન્દ્રની દિશા દર્શાવે છે. તો એ જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એને શું નામ આપી દેશું? કેન્દ્રગામી પ્રવેગ. બરાબર. આ સ્થિતિમાં પાછો વેગ સદિશ કઈ દિશામાં છે? વર્તુળાકાર વક્રને P બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. બરાબર. તો અહીંયા જે આપણે પ્રવેગ મેળવશું એ પ્રવેગને આગળ જતા કયો પ્રવેગ કહેવાનો છે? કેન્દ્રગામી પ્રવેગ. બરાબર. આગળ વધીએ. હવે બંને ત્રિકોણો, અહીંયા જે બંને ત્રિકોણ રચાણા છે એ બંને ત્રિકોણની સરખામણી કરું. બરાબર. બંને ત્રિકોણોને મારે સરખાવવા છે. તો એ પહેલા એવું કહું કે અહીં r સદિશ એટલે ત્રિજ્યા છે, v સદિશ એટલે શું છે? તો કે સ્પર્શકની દિશામાં વેગ. તો r અને v કેવા છે? એકબીજાને, બંને સદિશો એકબીજાને લંબ. એ જ રીતે તથા r ડેશ સદિશ અને v ડેશ સદિશ, r ડેશ સદિશ લંબ v ડેશ સદિશ કહીએ. બરાબર. જો આ સદિશ આને લંબ છે, ચલો આ v સદિશ પાછો અહીંયા દર્શાવ્યો છે, આ સદિશ આને લંબ છે, v ડેશ સદિશ પાછો અહીંયા દર્શાવ્યો છે, તો બંનેના જે પરિણામી સદિશો મળશે. બરાબર. માટે શું કહી શકું? તો કે r સદિશ માઈનસ r ડેશ સદિશ માઈનસ r સદિશ એટલે ડેલ્ટા r સદિશ, એવું ને એવું v ડેશ સદિશ માઈનસ v સદિશ એટલે ડેલ્ટા v સદિશ. તો એ પણ એકબીજાને લંબ થવા જોઈએ. બરાબર. ઓકે. એ વસ્તુ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ને. ડેલ્ટા v સદિશની દિશા અને ડેલ્ટા r સદિશ એ બંને કેવા છે? એકબીજાને લંબ રૂપે છે. દરેક કિસ્સામાં અહીંયા જો ડેલ્ટા r સદિશ દર્શાવીએ તો ડેલ્ટા v સદિશ પાછો લંબ ડેલ્ટા r સદિશ. દરેક કિસ્સામાં ડેલ્ટા v લંબ ડેલ્ટા r થશે. ચલો થી આગળ વધીએ. આપણે આ બંને ત્રિકોણની સરખામણી કરીએ તો ભૂમિતિ પરથી કોની કોની સરખામણી કરું છું? ત્રિકોણ OPP ડેશ, OPP ડેશ અને બીજું ત્રિકોણ કહું તો કે O ની સામે કયો ખૂણો આવી જશે આ ત્રિકોણમાં? ખૂણો G. આ ખૂણાને ડેલ્ટા થીટા કહું તો આ ખૂણો પણ કેટલો થશે? ડેલ્ટા થીટા. બરોબર ને? શું કામ? તો કે r અને v લંબ છે, r ડેશ અને v ડેશ લંબ છે. તો r ડેશ વચ્ચે જેટલો ખૂણો બને એટલો ને એટલો ખૂણો કોની કોની વચ્ચે બનવો જોઈએ? તો કે v અને v ડેશ વચ્ચે એટલો જ ખૂણો બનવો જોઈએ. એટલે o ની સામે કોણ આવી ગયું? g. બરાબર. p ની સામે કોને લઈ લઉં? h ને. કોણ બાકી? p ડેશ ના સ્થાને કોણ આવે છે? i. બરાબર. શું કહીએ? તો કે ભૂમિતિ પરથી બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ ત્રિકોણ હોવાથી ઓકે. સમરૂપ ત્રિકોણ માટે આપણે એવું શીખ્યા છીએ કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો થશે? સરખો થવાનો છે. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો થશે? સરખો. ચલો અહીંયા અનુરૂપ બાજુઓ v ની લંબાઈ ઝડપ અચળ છે ને, એટલે v ની લંબાઈ અને v ડેશ ની લંબાઈ કેવા છે? સરખા. અહીંયા ત્રિજ્યા કહું તો ત્રિજ્યા r અને ત્રિજ્યા r ડેશ કેવા છે? સરખા. બરોબર. તો બે બાજુઓ એને અનુરૂપ ખૂણો, બે બાજુઓ અને અનુરૂપ ખૂણો, બાજુ ખૂણો બાજુ.
એ પ્રમાણે આપણે બંને ત્રિકોણને કેવા કહી દીધા? સમરૂપ ત્રિકોણ કહી દીધા. ચલો સમરૂપ ત્રિકોણ માટે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર ડેલ્ટા વી એટલે ખૂણાની સામેની બાજુ ના છેદમાં આ બંનેના મૂલ્યો તો સરખા છે ને, એટલે બેમાંથી એક બાજુ લો તો ડેલ્ટા વી બાય વી. ઓકે, અહીંયા શું લેવાનું છે? ડેલ્ટા વી નું મૂલ્ય લઈએ છીએ. એ જ રીતે સામે શું કહી શકાય? તો કે જ્યાં આપણે ડેલ્ટા વી લીધું ખૂણાની સામેની બાજુ, તો અહીંયા ખૂણાની સામેની બાજુ કોણ થઈ જશે? ડેલ્ટા આર. ચલો તો ડેલ્ટા આર નું મૂલ્ય ના છેદમાં શું લઈ શકું? કાં તો આર લઉં અથવા આર ડેશ લઉં અથવા શું કહી દઉં? તો કે જ્યાં આર બરાબર આર ડેશ બરાબર શું નામ આપી દીધું મેં? કેપિટલ આર. ઓકે, ઉપર જોઈએ પાછું તો પ્રવેગ સદિશ મેળવવા માટે મારે ડેલ્ટા વી સદિશ અથવા ડેલ્ટા વી ની જરૂર છે. તો અહીંયાથી મને ડેલ્ટા વી મળી શકે એમ છે ને? શું થઈ જશે? ડેલ્ટા વી બરાબર, ચલો વી ને સામે ગુણી નાખીએ, ડેલ્ટા આર ના છેદમાં આર. બરોબર, આ કિંમત ક્યાં મૂકીએ? તો કે સમીકરણ 1 માં મૂકતા શું મળવાનું છે? તો કે પ્રવેગનું મૂલ્ય પાછું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એમને. ચલો ડેલ્ટા વી કેટલું મળ્યું છે? વી ડેલ્ટા આર બાય આર. બરાબર, ડેલ્ટા વી ની કિંમત આપણે મૂકી. હજુ છેદમાં શું મૂકવાનું બાકી છે? તો કે આ આર ને અહીંયા લઈ લો. છેદમાં શું મૂકવાનું બાકી છે? ડેલ્ટા ટી. બરાબર, પાછું વી જોઈએ અહીંયા. વી એટલે ગતિ દરમિયાન પદાર્થની ઝડપ છે જે અચળ રહે છે. આર એટલે ગતિપથની ત્રિજ્યા. તો એ બંને કેવા છે? અચળ છે. એને લિમિટ લાગુ પડવાની નથી. બરાબર, ચલો અચળ જે સંખ્યાઓ છે એને મેં બહાર કાઢી લીધી. તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 શું આવશે? ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. ઓકે, આ પદ પાછું જાણીતું છે. કાપેલું અંતર ના છેદમાં સમયગાળો. અંતર ના છેદમાં સમય શું આપે છે? હા, અહીંયા ડેલ્ટા લઈએ છીએ ને એટલે પ્રમાણમાં ગાળો કેવો છે? મોટો. પણ સાથે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કહીએ તો સમયગાળો સૂક્ષ્મ, કપાતું અંતર પણ અતિ સૂક્ષ્મ. બરાબર, તો એ દરમિયાન આ પદ શું થઈ ગયું? dr બાય dt. યાદ છે ને વિકલાંગ? બરાબર, ફેરફાર અતિ સૂક્ષ્મ હોય તો એને કયા સ્વરૂપે રજૂ કરી શકાય? dr બાય dt સ્વરૂપે આ પદને લખી શકાય. તો dr બાય dt એટલે વેગ થઈ જશે ને. આ કૌંસ શું થઈ જશે? વેગ. ચલો પાછી વેગની એક ઘાત તો છે તે પાછો વેગ ગુણાય છે. બરાબર, શું સૂત્ર તૈયાર થયું? તો કે તેથી કેન્દ્રગામી પ્રવેગ કેટલો મળ્યો આપણને? તો કે a બરાબર v સ્ક્વેર બાય r. અગત્યનું સૂત્ર છે. બરાબર, કેન્દ્રગામી શબ્દ અંગ્રેજી કહીએ તો સેન્ટ્રીપિટલ. કેન્દ્ર તરફનો પ્રવેગ. કેવો પ્રવેગ છે? કેન્દ્ર તરફ. સેન્ટ્રીપિટલ માટે c લગાવવામાં આવે છે. c ફોર સેન્ટ્રીપિટલ. બરાબર, ચાલો આનાથી આગળ વધીએ તો જ્યારે આની સરખામણી આપણે નિયમિત વર્તુળમય ગતિ સાથે કરતા હોઈએ તો નિયમિત વર્તુળ ગતિ માટે અહીંયા જે રીતે આપણે ઝડપ એટલે અંતરના છેદમાં સમય લઈએ છીએ ને, ઝડપ એટલે અંતરના છેદમાં સમય. કાપેલું અંતર રેખીય છે અથવા સમતલમાં છે અથવા ત્રિપરિમાણમાં છે. ના બદલે જ્યારે વર્તુળમય ગતિ થતી હોય ત્યારે કાપેલું અંતર ના સ્થાને શું લેવું પડશે મારે? રેખીય સ્થાનાંતર ના સ્થાને શું લઉં? કોણીય સ્થાનાંતર એટલે કાપેલો ખૂણો. બરોબર, તો કોણીય ઝડપ ઓકે દર્શાવીએ છીએ ઓમેગા વડે. સંકેતને w નથી, સંકેત કેવો છે?
ઓમેગા, બરોબર. સંકેત કંઈક આ રીતે ફૂલેલો W છે, બરાબર. તો ઓમેગા બરાબર શું કહી શકીએ? કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર કાપેલો ખૂણો કેટલો? ડેલ્ટા થીટા ના છેદમાં લાગતો સમય. કોણીય ઝડપ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. કોણીય કહીએ તો કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો. ચલો પાછા ખૂણા માટે કહીએ, ડેલ્ટા થીટા એટલે આ ખૂણો કહું, બરાબર. તો ખૂણો બરાબર આવું શીખ્યા ને આપણે. શું કહું? ખૂણો બરાબર 4 ના છેદમાં ત્રિજ્યા માટે. ચલો અહીંયા મારે ખૂણાનું કેવું હોય? ડેલ્ટા થીટા નું મારે અહીંયા કેવું હોય તો ચાપની લંબાઈ કોણ છે? PP ડેશ, P થી P ડેશ ના છેદમાં ત્રિજ્યા R કહીએ, R ડેશ કહીએ, અથવા શું નામ આપી દીધું છે? કેપિટલ R કીધેલું છે ને, બરાબર. તેથી ઓમેગા બરાબર, ચલો ડેલ્ટા થીટા ના બદલે શું મૂકવાનું છે? P થી P ડેશ. એ સ્થાનાંતરને શું નામ આપી દઉં? ડેલ્ટા S, બરાબર. શું થઈ ગયું? ડેલ્ટા S બાય R, બરાબર. ઓકે, આજે આપણે કોની કિંમત મૂકી? ડેલ્ટા થીટા ની કિંમત મૂકી ને. શું બાકી ગયું હજી? તો કે ઓમેગા બરાબર ડેલ્ટા થીટા કિંમત મૂકી દીધી. ના છેદમાં શું બાકી છે? ડેલ્ટા T. ઓકે, આને આમ લખો, ડેલ્ટા S બાય ડેલ્ટા T ઇન્ટુ 1 બાય R. તો જો તો ડેલ્ટા S એટલે કયું અંતર કીધું? P થી P ડેશ. સ્થાનાંતર નથી, આ અંતર છે, ચાપની લંબાઈ છે. કાપેલું અંતર ના છેદમાં લીધેલ સમય એટલે શું થઈ જશે? અંતર ના છેદમાં સમય એટલે શું કહેવાય? વેગ, બરાબર. સૂત્ર શું તૈયાર થયું? ઓમેગા કોણીય ઝડપ એટલે V બાય R, અથવા રેખીય ઝડપ માટે લખવું હોય તો V બરાબર R ઇન્ટુ ઓમેગા, બરાબર. અગત્યનું સૂત્ર છે, પાછું યાદ રાખવાનું છે, બરાબર. રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ શું થયો? રેખીય ઝડપ V એટલે સ્થાનાંતર છેદમાં સમયગાળો કહું, કોણીય ઝડપ ઓમેગા તો કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો. બંને વચ્ચેનો સંબંધ શું થયો? V બરાબર R ઇન્ટુ ઓમેગા. V બરાબર R ઇન્ટુ ઓમેગા. સૂત્ર યાદ રાખશું આપણે, બરાબર. અગત્યનું સૂત્ર છે. ચલો એનાથી આગળ વધ્યા. હવે પાછો હવે આગળ જે કેન્દ્રગામી પ્રવેગ લીધો ને એને મારે રજૂ કરવો છે ઓમેગાના સ્વરૂપે. કેન્દ્રગામી પ્રવેગ કયા સ્વરૂપે લખ્યો છે? રેખીય વેગના સ્વરૂપે લખ્યો છે. અને કયા સ્વરૂપે લખવો છે? હવે કોણીય વેગ અથવા કોણીય ઝડપ ઓમેગાના સ્વરૂપે લખવો છે. તો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર શું સૂત્ર છે? V² બાય R. ચલો V² ના બદલે શું લખાય? R² ઓમેગા² બાય R. R ની એક ઘાત કેન્સલ કરીએ તો કેન્દ્રગામી પ્રવેગ શું સૂત્ર તૈયાર થયું? R ઇન્ટુ ઓમેગા². સૂત્ર નંબર 3, બરાબર. અહીંયા જે કોઈ પ્રવેગ ઉત્પન્ન થાય છે, કઈ દિશાનો પ્રવેગ છે? કેન્દ્ર તરફનો પ્રવેગ છે. એનો જો રેખીય વેગ સાથે સંબંધ લઈએ તો V² બાય R. કોણીય વેગ સાથે સંબંધ લઈએ તો R ઇન્ટુ ઓમેગા². હજુ એક પદ જે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ એ પદ છે તો કે ઓમેગા કોણીય ઝડપ. જો એક ભ્રમણ પૂર્ણ થાય તો આંતરેલ કોણ કેટલો થશે? ઓમેગા એટલે ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ડી કીધું ને, બરાબર. જો એક ભ્રમણ પૂર્ણ થાય તો આંતરે કેન્દ્ર પાસે બનતો ખૂણો કેટલો થાય? તો કે 2π. લાગતો સમય કેટલો છે? આવર્તકાળ જેટલો. આને 2π 1/t આવર્તકાળનો વ્યસ્ત એને શું નામ આપીએ છીએ? આવૃત્તિ. ન્યુ સંકેત જે છે એને કહીએ છીએ ન્યુ, બરાબર. ઓકે, તો ઓમેગા બરાબર શું લખી શકાય? 2π ન્યુ. ચલો ઓમેગા ની કિંમત ઉપર મૂકીએ તો કે
4 પાઈ સ્ક્વેર ન્યુ સ્ક્વેર. બરાબર. એવું ને એવું સૂત્ર કોની માટે લખવું? તો કે વેગ, રેખીય વેગ અથવા રેખીય ઝડપ અને આવૃત્તિ માટે સંબંધ લેવો હોય, બરાબર, તો v બરાબર શું છે? r * ઓમેગા. r એમ રાખીએ. ઓમેગા બરાબર શું લઈ લઉં? તો કે 2 પાઈ ન્યુ. 2 પાઈ ન્યુ. ઓકે, શું સૂત્ર તૈયાર થયું? 2 પાઈ r ન્યુ. અહીંયા ક્રમમાં ગોઠવી દઉં. 4 પાઈ સ્ક્વેર r * ન્યુ સ્ક્વેર. બરાબર. તો અહીંયા આપણે જે અલગ અલગ સંબંધો શીખ્યા છીએ એ અમુક પદ રેખીય ગતિ સાથે સંકળાયેલા છે. બરાબર. જેમ કે રેખીય વેગ છે, ઓકે, ની સામે વેગનો ફેરફાર, રેખીય વેગનો ફેરફાર, ની સામે જે ઓમેગા આવે છે એ છે કોણીય ઝડપ અથવા તો કોણીય, જો સદિશ સ્વરૂપે રજૂ કરીએ તો કોણીય વેગ કહેશે. બરાબર. તો અહીંયા જુદા જુદા આપણે જે સમીકરણો શીખ્યા છીએ એ રેખીય અને કોણીય અથવા તો ચાપ ગતિ ની રાશિઓ વચ્ચેનો સંબંધ રજૂ કરે છે. પછીનું ઉદાહરણ જુઓ. 4.10. ઓકે, શું આપે છે? એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા r આપી દીધું, કેટલું છે? 12 સેન્ટીમીટર, ફસાઈ જાય છે. ખાંચમાં એક ધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરે છે? 7 પરિભ્રમણ પૂર્ણ કરે છે. 100 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ? 7 પરિભ્રમણ. 100 સેકન્ડ 7 પરિભ્રમણ. તો અલગ અલગ પદ એની માટે આપણે મેળવવા છે. અલગ અલગ પદ મેળવવાના થશે. ચલો, એક પરિભ્રમણ કરે તો કોણ કેટલો કરશે? 2 પાઈ જેટલો. બરાબર. 7 પરિભ્રમણ કરે તો સમય કેટલો જાય છે? 100 સેકન્ડ. બરાબર. તો એના પરથી શું મળશે આપણને? અલગ અલગ પદ જે આપણે મેળવવા છે ને એ જોતા જઈએ. પછી શું મેળવવું છે? પહેલું, જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલા હશે? ચલો, કોણીય ઝડપ મેળવવી છે તો કોણીય ઝડપ એટલે ઓમેગા ના છેદમાં, કોણીય ઝડપ એટલે ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, ઓમેગા બરાબર ડેલ્ટા થીટા કેટલા પરિભ્રમણ પૂર્ણ કરે છે? 7 પરિભ્રમણ. એક પરિભ્રમણ પૂર્ણ કરે તો કોણીય સ્થાનાંતર કેટલું થાય? 7 પરિભ્રમણ પૂર્ણ કર્યા ને, એક હોય તો 2 પાઈ જેટલું કોણીય સ્થાનાંતર, એવા 7 એટલે 7 * 2 પાઈ. કેટલો સમય લગાડે છે એની માટે? 100 સેકન્ડ. ના છેદમાં શું મૂકી દઈએ? 100. બરાબર. કોણીય ઝડપ નો એકમ લખવો હોય તો ખૂણા માટે એકમ શીખ્યા છીએ રેડિયન, સમયનો એકમ છે સેકન્ડ. જે જવાબ આવે કયા એકમમાં લખશો? રેડિયન પ્રતિ સેકન્ડ. બીજું શું મેળવવું છે? કોણીય ઝડપ મળી ગઈ. હવે મેળવવી છે રેખીય ઝડપ. ચલો, v બરાબર શું સૂત્ર શીખ્યા? v બરાબર r * ઓમેગા. r ત્રિજ્યા કેટલી આપી દીધી છે? 12 સેન્ટીમીટર. ઓમેગા તો ઉપરથી મેળવેલું જ છે ને. બરાબર. જે કોઈ જવાબ આવે, ચલો, વેગ છે અથવા ઝડપ છે તો કાપેલું અંતર ના છેદમાં લાગતો સમય. જો અંતર તમે સેન્ટીમીટરમાં રહેવા દો તો પણ કોઈ વાંધો નથી. તો જવાબ શેમાં રાખશું? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. પછી શું માંગે છે? પ્રવેગ સદિશ એ અચળ, શું સદિશ કે છે? શબ્દ પકડજો. શું કહીએ? પ્રવેગ સદિશ અચળ સદિશ હશે એ કેવું છે? ચલો, પ્રવેગ સદિશ અહીંયા જો તો આ જ કિસ્સાની વાત કરું. પ્રવેગ સદિશ કઈ દિશામાં છે? કેન્દ્ર તરફ. બરોબર. એવું કહું કે પદાર્થ જ્યારે અહીંયા છે ત્યારે પ્રવેગ સદિશ આ દિશામાં. બરાબર. પદાર્થ અહીંયા પહોંચે ત્યારે પ્રવેગ સદિશ કઈ દિશામાં? પાછો કેન્દ્ર તરફ. પદાર્થ અહીંયા હોય તો પણ પ્રવેગ સદિશ કઈ દિશામાં? કેન્દ્ર તરફ. પણ આને જો ખેંચીને કેન્દ્ર પર લઈ જાવ તો આ એક સ્થાન માટે આ દિશા થઈ. આને સ્થાન નંબર 2 કહું તો આ દિશા થઈ.
આને સ્થાન નંબર 3 કહું તો પ્રવેગ સદિશ આ દિશા છે. શું બદલાય છે? જો દિશા બદલાય એટલે સદિશ બદલાઈ જશે. કારણ કે સદિશને વ્યાખ્યાયિત કરવો હોય તો મૂલ્ય દિશા બેની જરૂર પડે. પ્રવેગનું મૂલ્ય અહીંયા બદલાવાનું નથી, પણ શું બદલાય છે? દિશા બદલાય એટલે પ્રવેગ સદિશ અચળ જળવાતો નથી. બરાબર. સાથે સાથે પ્રવેગ સદિશનું મૂલ્ય શોધવાનું છે. ચલો પ્રવેગનું મૂલ્ય એ સૂત્ર આપણી પાસે ઘણા બધા છે. કયું સૂત્ર લઈ શકું? તો કે r ઓમેગા સ્ક્વેર અથવા v સ્ક્વેર બાય r. બરાબર. અલગ અલગ સૂત્રો લઈ શકીએ. અહીંયા આપણે ન્યુ આવૃત્તિ શોધેલી નથી. જો આવૃત્તિ મેળવી હોય, ન્યુ શોધી નાખ્યું હોય, ન્યુ કઈ રીતે મળશે આપણને? તો કે ઓમેગા બાય 2 પાઈ કરો એટલે ન્યુ મળી જાય ને. જો ન્યુ મેળવી નાખો તો આ સૂત્ર પણ કેન્દ્રગામી પ્રવેગ માટે વાપરી શકાય. બરાબર. ચલો જે કઈ જવાબ આવે પ્રવેગ એકમ શું આવશે? જો સેન્ટીમીટર માં રાખીએ તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર.